નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 15. ટાઇટલ છે જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, એટલે કે બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. છેલ્લા લેક્ચરમાં આપણે જૈવ વિવિધતા વિશેની વાત કરી ચૂક્યા, એટલે કે બાયોડાયવર્સિટી અને તેના 3 સ્તર, જનીનિક, જાતિ અને પરિસ્થિતિકીય વિવિધતા, એના વિશેની ચર્ચાઓ કરી ચૂક્યા. અને આજે આપણે ભણવાનું છે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે. તો ટાઇટલ કંઈક આવું છે, હાઉ મેની સ્પીસીસ આર ધેર ઓન અર્થ એઝ વેલ એઝ હાઉ મેની ઇન ઇન્ડિયા. હવે આ પ્રશ્ન એવો છે કે આ પ્રશ્નમાં ઓછામાં ઓછા 50થી 60 MCQ બની જાય છે. એક ડાયાગ્રામ પણ છે કે જેમાં 3 પાઈ ચાર્ટ આપેલા છે. એટલે આપણે આપણી સમજણ માટે આ પ્રશ્નના 4 પાર્ટ, 4 ભાગમાં વિભાજિત કરીને સમજશું. એટલે આ પ્રશ્ન આપણે 4 ભાગમાં વિભાજિત કરીને સમજવાનો છે. અને લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં ફરી મારે એક વાત તમને લોકોને કહેવાની કે તમે લોકો વ્યવસ્થિત પદ્ધતિસરથી કામ કરજો. ગોખવાનું નથી, ગોખવાનું બંધ કરો અને વ્યવસ્થિત સમજીને ક્વેશ્ચનનો કોન્સેપ્ટ સમજવાનો પ્રયત્ન કરો. ક્વેશ્ચન ખરેખર કેવા શું માગે છે, એનો તાત્પર્ય એટલે કે એનો અંદરનો હાદ શું છે એ સમજવાનો પ્રયત્ન કરો. અને એવી પણ ટેવ રાખો કે ક્વેશ્ચન થઈ જાય પછી એનું સતત પુનરાવર્તન એટલે કે રિવિઝન થવું જરૂરી છે. રિવિઝન નહીં કરો તો લાંબા ગાળે ક્વેશ્ચન ભૂલાઈ જવાનો છે. એટલે ખાસ કરીને આવું ચેપ્ટર છે કે જેમાં મેક્સિમમ MCQ જ હોય, તો એ તમે એક સ્પેશિયલ એની MCQની જ બુક બનાવો કે જેમાં તમામ પ્રકારની આંકડાકીય માહિતી છે તેનો સમાવેશ થઈ જાય. બરાબર? એટલે હું એવી આશા રાખું છું કે તમે લોકો બધાય અત્યારે લોકડાઉનના સમયમાં ખૂબ જ મહેનત કરતા જશો અને વેકેશન ન ગણો અને ખૂબ જ મહેનતથી ભણો. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ આ ક્વેશ્ચનની. તો આ ક્વેશ્ચન માટે પણ આપણે ઇઝી લેંગ્વેજ નોટ્સ પ્રિપેર કરેલી છે. તો ટાઇટલ છે હાઉ મેની સ્પીસીસ આર ધેર ઓન અર્થ એન્ડ હાઉ મેની ઇન ઇન્ડિયા, એટલે કે પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓનો સમાવેશ થાય છે. તો મેં તમને આગળ વાત કરેલી એમ કે આ પ્રશ્નને આપણે 4 ભાગમાં વિભાજિત કરીશું. એમાંથી પહેલાં આપણે પાર્ટ નંબર 1 વિશેની ચર્ચાઓ કરવાની છે. જો ઉપર લખ્યું છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અકોર્ડિંગ ટુ વ્યૂ ઓફ MCQs, એટલે ઘણા બધા વન લાઇનર ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન, MCQ પ્રકારના પ્રશ્નો, આંકડાકીય માહિતી આ પ્રશ્નમાં તમારી પાસે આવવાની છે. ટાઇટલ જુઓ, પૃથ્વી ઉપર અને ભારત ઉપર. તો એક આંતરરાષ્ટ્રીય સ્તરે અને એક રાષ્ટ્રીય સ્તરે કમ્પેરિઝન છે. કેટલી જાતિઓ, મતલબ કે કેટલી સ્પીસીસ, કેવા કેવા પ્રકારના સજીવો છે એની ચર્ચાઓ કરવાની છે. ચાલો, પોઈન્ટ નંબર 1. આજ સુધી પૃથ્વી ઉપર ઘણી બધી જાતિઓ નોંધાયેલી છે. એટલે આજ સુધી એટલે કે વર્તમાન દિવસ, તમે આજનો દિવસ ગણી લ્યો તો વર્તમાન દિવસ એટલે કે આજ સુધી પૃથ્વી ઉપર સો મેની સ્પીસીસ આર રેકોર્ડેડ, ઘણી બધી જાતિઓ છે તે નોંધાયેલી છે. તો આ તમે કેના ઉપરથી કહી શકો? તો આ તમે હમણાં સુધી શોધાયેલી તથા નામાંકિત બધી જાતિઓના નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. મતલબ કે જેટલી પણ જાતિ શોધાય પછી તેનું નામકરણ થાય અને નામકરણ આપીને જાતિઓની નોંધણી છે તે પ્રકાશિત કરવામાં આવે. એમ દર વર્ષે આખો એનો ડેટા બહાર પાડવામાં આવે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે પૃથ્વી ઉપર ઘણી બધી જાતિઓ હોવાનો અંદાજ છે. પણ જો હવે મુદ્દો નંબર 2 શું કહે છે? પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે? આપણે ચોખ્ખીને ચટ એક્ઝેક્ટ ક્વેશ્ચન પૂછ્યો કે કેટલી જાતિઓ, 100, 200, 500, 1 લાખ, 1 અબજ, 1 કરોડ, કેટલી? તો આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. હા, આપણે એવું કહી શકીએ કે ઘણી બધી જાતિઓ છે, પણ આપણે એનો એક્ઝેક્ટ આંકડો આપી શકવા માટે અત્યારે સક્ષમ નથી. એટલે કે પોઈન્ટ નંબર 2 શું કહે છે? પરંતુ પૃથ્વી પર કેટલી જાતિઓ છે, આ પ્રશ્નનો જવાબ આપવો સહેલો નથી. એટલે પોઈન્ટ નંબર 1માં આપણે સ્વીકાર્યું કે હા, ખરેખર ઘણી બધી જાતિઓ છે, એની નોંધણી થયેલી છે, એના પરથી આપણે કહી શકીએ. પણ સાથે પોઈન્ટ નંબર 2માં આપણે એ પણ સ્વીકાર્યું કે ખરેખર કેટલી જાતિઓ છે એ આંકડો આપણને ખબર નથી, અથવા તો એનો જવાબ આપવો સહેલો નથી. ચાલો, હવે પોઈન્ટ નંબર 3, IUCNની એન્ટ્રી છે. તો આપણી પાસે એક ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે IUCNનું. IUCNનું ફૂલ ફોર્મ શું થાય? IUCN મતલબ કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો તમારે આ ફૂલ ફોર્મ
યાદ રાખવું અને એક વ્યાખ્યાની અલગ બુક હોય એમાં તમારે ફૂલ ફોર્મ એડ કરી દેવાનું અને શક્ય હોય તો ફૂલ ફોર્મ તમારે 5-6 વખત બોલી જવાનું. એટલે કે IUCN એટલે કે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. ઓકે, ફરીથી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. તો IUCN નામની સંસ્થાએ 2004માં, બરાબર, એટલે જો આપણે અત્યારે 2004ની વાત કરે છે, એટલે 2020 હાલે છે, એટલે આ 2004ની વાત થઈ રહી છે, એટલે કે 16 વર્ષ પહેલાંનો ડેટાની આપણે વાત કરીએ છીએ. તો 2004 IUCNના ડેટા મુજબ આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ તથા પ્રાણી જાતિઓની કુલ સંખ્યા 1.5 મિલિયન કરતાં વધારે છે. એટલે એમ કહે છે કે અત્યાર સુધી જેટલી પણ એનિમલ સ્પીસીસ અને પ્લાન્ટ સ્પીસીસ, એટલે કે વનસ્પતિની જાતિઓ તેમજ પ્રાણીઓની જાતિઓ જેટલીનું વર્ણન થઈ ગયું છે, જો એની વાત કરે છે કે શોધાઈ ગઈ છે, વર્ણન થઈ ગયું છે, તેની સંખ્યા કેટલી છે? તો કે 1.5 મિલિયન કરતાં વધારે. બરાબર, અહીંયા તમારે ધ્યાનમાં લેવા જેવી બાબત એ છે કે 1 મિલિયન એટલે 10 લાખ. બરાબર, ઘણી વખત એ લોકો લાખમાં પણ આંકડા પૂછતા હોય, એટલે ફરી બોલું છું, 1 મિલિયન એટલે તમે કહી શકો છો 10 લાખ, એટલે તમારે કન્વર્ટ કરી લેવાનું. તો તથા વનસ્પતિ તેમજ પ્રાણીઓની કુલ જાતિની સંખ્યા 1.5 મિલિયન કરતાં વધુ. ટીક કરો, MCQ છે કે IUCN 2004 મુજબ આજ સુધીની વર્ણન કરેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓની સંખ્યા કેટલી? તો કે 1.5 મિલિયન કરતાં વધુ છે. ચાલો, પોઈન્ટ નંબર 4. પરંતુ આપણે સ્પષ્ટપણે ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ તથા કેટલી જાતિઓનું વર્ણન બાકી છે. એટલે IUCN 2004ના ડેટા મુજબ એવું કહી દીધું કે ભાઈ 1.5 મિલિયન કરતાં વધુ જાતિઓની શોધ થઈ ગયેલી છે. આ તો થઈ ગઈ એની વાત છે ને, હવે હજી કેટલી બાકી છે એના વિશે આપણને કોઈ અંદાજ નથી. અંદાજ લગાડવામાં ખૂબ જ વ્યાપકતા છે, એટલે કે વિવિધતા છે, તથા તેમનામાંથી ઘણી તો માત્ર પ્રશિક્ષિત રીતે ધારણા જ છે. એટલે ઘણાય ખાલી ધારણા કરે કે ભાઈ હવે આ દેશમાં આટલી જાતિઓ હોય, આ દેશમાં આટલી જાતિઓ હોય, મતલબ કે સાયન્ટિફિક એની પાસે સાચી પદ્ધતિથી મેળવેલો ડેટા ન હોય, અમુક ધારણાવાળો ડેટા હોય. બરાબર, એટલે આ પેજમાં કે જે પાર્ટ નંબર 1નો છે એના 4 પોઈન્ટ આપણે ભણ્યા. ફરીથી આ પેજને ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પોઈન્ટ નંબર 1માં એવું આપણે સ્વીકાર્યું કે ઘણી બધી જાતિઓ છે. પોઈન્ટ નંબર 2માં એવું કીધું કે કેટલી જાતિ, આંકડો આપવો સહેલો નથી. પોઈન્ટ નંબર 3માં એક IUCN 2004, ફરીથી IUCNનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, એ એવું કહે છે કે વનસ્પતિ તથા પ્રાણીઓની કુલ શોધાયેલી જાતિઓની સંખ્યા 1.5 મિલિયન કરતાં વધારે છે. ચાલો, આટલી તો શોધાયેલી છે, તો હવે હજી કેટલી બાકી છે એ આપણે કહી ન શકીએ. એ ખૂબ જ અઘરું કાર્ય છે અને એનો અંદાજ લગાવવામાં પણ ખૂબ જ વ્યાપકતા છે અને માત્ર ધારણાઓ થઈ શકે. ચાલો, આ પહેલો પેજ અહીંયા સમાપ્ત. હવે બીજા પેજ તરફ જઈએ. તો બીજા પેજમાં શું કહે છે? ચાલો, હવે અહીંથી કંઈક અલગ વાત કરે છે. જોજો, ઘણા વર્ગીકરણીય સમૂહ માટે, એટલે કે જૂથો માટે એટલે કે ગ્રુપ્સ માટે, ઘણા વર્ગીકરણીય સમૂહ એટલે કે ટેક્સોનોમિકલ ગ્રુપ્સ, જૂથો સમૂહ માટે જાતિઓની શોધ, જો સમજો વાક્ય બરોબર, જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ કટિબંધના દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એટલે અહીંયા તમારી પાસે પહેલાં તો 2 નામ આવ્યા. એક આવ્યું ઉષ્ણકટિબંધ અને બીજું આવ્યું સમશીતોષ્ણ કટિબંધ. હવે તમારે આ યાદ રાખવાનું કે ઉષ્ણકટિબંધને ટ્રોપિકલ રિજિયન કહેવાય અને સમશીતોષ્ણ કટિબંધને ટેમ્પરેટ રિજિયન કહેવાય. જો ફરી બોલું છું, ઉષ્ણકટિબંધ એટલે ટ્રોપિકલ અને સમશીતોષ્ણ કટિબંધ એટલે કે ટેમ્પરેટ. હવે તમને ખબર પડી ગઈ કે આ બેની શું છે કમ્પેરિઝન. તમે ભૂતકાળમાં નાના ધોરણોમાં ભૂગોળમાં ભણી ગયા કે કટિબંધના પ્રકારો હોય, જેમ કે શીત કટિબંધ, પછી સમશીતોષ્ણ કટિબંધ અને ઉષ્ણ કટિબંધ. એમાંથી અહીંયા શીત કટિબંધની વાત નથી કરવાની, માત્ર ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધની વાત કરવાની છે. એટલે એ શું કહે છે કે જાતિઓની શોધ ઉષ્ણ કટિબંધના દેશો કરતાં સમશીતોષ્ણ કટિબંધના દેશોમાં વધુ રીતે કેવી છે? પરિપૂર્ણ છે. મતલબ કે ઉષ્ણ કટિબંધ કરતાં સમશીતોષ્ણ કટિબંધના દેશોમાં વધુ જાતિઓની શોધખોળ થઈ ગઈ છે. તો સમજો, એ શું કહેવા માગે છે કે વધુ જાતિઓની શોધખોળ ક્યાં થઈ ગઈ? ઉષ્ણ કટિબંધ કરતાં સમશીતોષ્ણ કટિબંધમાં. એટલે હજી ઉષ્ણ કટિબંધમાં કામકાજ કરવાનું બાકી છે.
હવે જોવો નીચે એક એક્સ્ટ્રા પોઈન્ટ આપ્યો છે કે તમે ટેમ્પરેટ અને ટ્રોપિકલ કન્ટ્રીઝમાં કોનો સમાવેશ કરી શકો. એટલે ટેમ્પરેટ કન્ટ્રીઝની વાત કરીએ. ચાલો, ટેમ્પરેટ કન્ટ્રીઝને સમશીતોષ્ણ કટિબંધ કહી શકાય કે જ્યાં ખરેખર આ જાતિઓની શોધખોળની કામકાજ પરિપૂર્ણ થઈ ગયું છે એની વાત કરીએ. એક્ઝામ્પલમાં યુ કેન સે USA, પછી યુરોપ એટલે કે યુરોપના દેશો, બરાબર. યુરોપમાં ઘણા બધા દેશોનો સમાવેશ થાય. યુરોપિયન કન્ટ્રીઝ, કેનેડા, જાપાન, ન્યૂઝીલેન્ડ અને નોર્થ આફ્રિકા, આ બધાય છે તે ટેમ્પરેટ એટલે કે સમશીતોષ્ણ કટિબંધના દેશો તમે કહી શકો. જ્યારે હવે આપણે ટ્રોપિકલ રિજિયનની વાત કરીએ એટલે કે ઉષ્ણ કટિબંધની, કે જ્યાં હજી ઘણી બધી શોધખોળ કરવાની બાકી છે. એક્ઝામ્પલમાં આવશે બ્રાઝિલ, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, કેન્યા, કંબોડિયા, કોલંબિયા, શ્રીલંકા, સિંગાપોર, સુડાન, થાઈલેન્ડ એઝ વેલ એઝ વિયેતનામ. એટલે કંઈક આ પોઈન્ટમાં આ વાક્ય મહત્ત્વનું યાદ રાખજો કે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ રીતે પરિપૂર્ણ છે. એટલે કે આપણે એવું ધ્યાનમાં રાખવું જરૂરી કે ઉષ્ણકટિબંધ એટલે કે ટ્રોપિકલ આ રિજિયનમાં નોંધપાત્ર રીતે મોટા પ્રમાણમાં જાતિઓની શોધખોળ બાકી છે. ઉપર વાત થઈ ગઈ. ચાલો હવે સમજો સાયન્ટિસ્ટ લોકો શું કરે છે. તો કે બાયોલોજિસ્ટ એટલે કે જીવશાસ્ત્રીઓ એ ઉષ્ણકટિબંધીય તથા સમશીતોષ્ણ કટિબંધના ઇન્સેક્ટ એટલે કે કીટકોની વાત કરશે. કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધતાનો અભ્યાસ કરી અને તેમનો આંકડાકીય તુલના કરી અને તેનું ગુણોત્તર પ્રમાણ એટલે કે રેશિયો લીધો. જો સમજો જીવશાસ્ત્રીએ શું કર્યું, તો કે જીવશાસ્ત્રીએ કયા બે કટિબંધ, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધ, આ બે કટિબંધના કયા સજીવો, તો કે ઇન્સેક્ટ એટલે કે કીટકો, એનો જાતિ સમૃદ્ધિનો અભ્યાસ કર્યો અને તેની આંકડાકીય તુલના કરી અને એનું પ્રમાણ લીધું. ચાલો હવે સમજો આ પ્રમાણનો ઉપયોગ વૈજ્ઞાનિકો ક્યાં કરશે. આ પ્રમાણ પરથી તે વિસ્તારોના પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોને આવરી લઈ અને પૃથ્વી પરની જાતિઓની કુલ સંખ્યાનો અંદાજ લગાડ્યો. જો આ ખાલી અંદાજ છે. જો ફરી બોલું છું, આ મુદ્દો સમજો. જો મુદ્દો નંબર 1 અહીંયા આ પેજનો મુદ્દો નંબર 1 તો પૂરો થઈ ગયો. મુદ્દો નંબર 2 એક આરે કનેક્ટેડ છે. મુદ્દા નંબર 3માં શું કીધું કે જીવ વૈજ્ઞાનિકે શું કર્યું, ઉષ્ણ કટિબંધ અને સમશીતોષ્ણ કટિબંધના કયા સજીવો, તો કે કીટકોના સમૂહની જાતિ સમૃદ્ધિનો શું કર્યો, અભ્યાસ કર્યો. પછી તેનો આંકડાકીય તુલના કરી એનું ગુણોત્તર લીધો. હવે આ ગુણોત્તરનો ઉપયોગ શું કર્યો, આ પ્રમાણ એટલે આ ગુણોત્તર પરથી તે વિસ્તારના પ્રાણીઓ તથા વનસ્પતિના અન્ય જૂથોને આવરી લઈ અને એ વિસ્તારની કુલ જાતિ સંખ્યાનો શું કર્યો, તો કે અંદાજ લગાડ્યો. અને વૈજ્ઞાનિકોએ અંતિમ અંદાજ એવો લગાડ્યો કે પૃથ્વી ઉપર અંદાજિત 20થી 50 મિલિયન એટલે કે 2 થી 5 કરોડ જાતિ હોઈ શકે. જો હવે IUCN, તો અહીંયા પહેલા પેજમાં આવી જાઓ. IUCN 2004નો ડેટા એમ કહે છે 1.5 મિલિયન કરતાં વધુ જાતિ. હવે તમારી પાસે જો બીજો આંકડો આવ્યો કે વૈજ્ઞાનિકોનો અંતિમ અંદાજ 20થી 50 મિલિયન, બરાબર, એટલે કે 2થી લઈને 5 કરોડ જેટલી જાતિઓનો અંદાજ છે. એટલે આ પણ MCQ છે, ટીક કરો, 20થી 50 મિલિયન. ચાલો હવે પોઈન્ટ નંબર 4 જુઓ. હવે એન્ટ્રી છે રોબર્ટ મેની. ચાલો, રોબર્ટ મે નામના વૈજ્ઞાનિકે વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક ઢબે સચોટ અંદાજ લગાવેલો. ચાલો, બે વસ્તુ યાદ રાખજો રોબર્ટ મે માટે. રોબર્ટ મેએ વધુ સંતુલિત, ટીક કરો, વધુ સંતુલિત, બીજો શબ્દ વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ લગાડ્યો. અને એક એના અંદાજ મુજબ વૈશ્વિક જાતિ એટલે કે વિશ્વમાં જાતિ વિવિધતા છે તે 7 મિલિયન, ખાલી કેટલી, તો કે 70 લાખ જ છે. એટલે 3 આંકડા એવા. IUCN 2004માં આંકડો શું આવ્યો, 1.5 મિલિયન કરતાં વધુ. પછી વૈજ્ઞાનિકોએ અંતિમ આંકડો શું લગાડ્યો, ઉપર છે જો 20થી 50 મિલિયન એટલે 2થી 5 કરોડ. અને રોબર્ટ મે શું કહે છે, ખાલી 7 મિલિયન એટલે કે 70 લાખ. ફરી બોલું છું, 3 આંકડામાં IUCN 2004 1.5 મિલિયનથી વધુ, વૈજ્ઞાનિકોનો અંતિમ અંદાજ 20થી 50 મિલિયન, રોબર્ટ મે 7 મિલિયન એટલે કે 70 લાખ. બરાબર. તો આ રીતે અહીંયા પાર્ટ નંબર 1 છે એ ક્વેશ્ચનનો પૂરો. હવે આપણે એને ટેક્સ્ટબુકમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું વાક્ય, હમણાં સુધી શોધાયેલી અને નામાંકિત બધી જ જાતિઓની નોંધણી પ્રકાશિત કરવામાં આવેલી છે. આપણે જાણીએ છીએ કે આજ સુધી આ બધામાંથી કેટલીક જાતિઓ નોંધાયેલી છે, પરંતુ પૃથ્વી પર જાતિઓ કેટલી છે આ પ્રશ્નનો જવાબ છે જ નહીં, આપવો સહેલો નથી.
IUCN ફૂલ ફોર્મ ટીક કરો, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ 2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણી જાતિઓની કુલ સંખ્યા ટીક કરો 1.5 મિલિયન કરતાં સહેજ વધુ છે, પરંતુ આપણને સ્પષ્ટ ખ્યાલ નથી કે હજુ કેટલી જાતિઓની શોધ અને તેનું વર્ણન કરવાનું બાકી છે. અંદાજ લગાડવામાં ખૂબ જ વ્યાપકતા છે તથા તેમનામાંથી ખાલી કેટલીક તો ધારણા જ હોઈ શકે. આ ઉપરાંત ઘણા વર્ગીકરણીય સમૂહ માટે જાતિઓની શોધ ઉષ્ણકટિબંધીય દેશો કરતાં સમશીતોષ્ણ દેશોમાં વધુ પરિપૂર્ણ છે. એટલે કે એ ધ્યાનમાં લેવા જેવું કે ઉષ્ણકટિબંધમાં વધુ પ્રમાણમાં જાતિઓની શોધખોળ બાકી છે. ચાલો પછીનું સેન્ટેન્સ. જીવશાસ્ત્રીઓએ ઉષ્ણકટિબંધીય તેમજ સમશીતોષ્ણ પ્રદેશમાં કીટક એટલે કે ઇન્સેક્ટના સમૂહની જાતિ સમૃદ્ધિનો કંટાળાજનક અભ્યાસ કરી અને તેમનો આંકડાકીય તુલના કરી, એનો ગુણોત્તર પ્રમાણ રેશિયો લીધો અને તે વિસ્તારના પ્રાણીઓ તથા વનસ્પતિઓના અન્ય જૂથોને આવરી લઈ પૃથ્વી પરની કુલ જાતિ સંખ્યાનો અંદાજ લગાવ્યો અને કેટલાક અંતિમ અંદાજનો વિસ્તાર 20થી 50 મિલિયન સુધીનો છે. ઠીક કરો, 20થી 50 મિલિયન. પરંતુ પછી એન્ટ્રી કોની છે? રોબર્ટ મે. એને વધુ સંતુલિત અને વૈજ્ઞાનિક રીતે સચોટ અંદાજ લગાડ્યો ને એને શું કહી દીધું? એને એવું કીધું કે ભાઈ 7 મિલિયન એટલે કે 70 લાખ છે. બરાબર. તો આ પાર્ટ નંબર 1 કંઈક આ રીતે કહેવા માગે છે. હવે આપણે ડાયરેક્ટ પાર્ટ નંબર 2 વિશેની વાત કરીએ. તો પાર્ટ નંબર 2 શું કહે છે? હવે પાર્ટ નંબર 2માં છે ને આપણે વૈશ્વિક એટલે કે વિશ્વમાં જોવા મળતી જાતિ વિવિધતાની વાત કરવાની છે. એટલે પાર્ટ નંબર 2 છે ને એ તમે કહી શકો કે એક વૈશ્વિક જાતિ વિવિધતાનો છે. ચાલો, પોઈન્ટ નંબર 1, વર્તમાન જાતિ સંશોધનોને આધારે પૃથ્વીમાં ઘણી બધી પ્રકારની જૈવ વિવિધતા જોવા મળે છે. મુદ્દો નંબર 2, પૃથ્વી ઉપર તમે કહી શકો કે જેટલી પણ જાતિ હશે એટલે જેટલો પણ અંદાજ હશે એ અંદાજિત જાતિઓના 70% પ્રાણી હોઈ શકે અને 22% વનસ્પતિ હોઈ શકે. ટીક કરો, 70% એનિમલ્સ અને 22% પ્લાન્ટ્સ. પછી પૃથ્વી ઉપર અંદાજિત જાતિ ગમે એટલી હોય, પછી 7 મિલિયન હોય કે 70 મિલિયન હોય કે 700 મિલિયન હોય, એ અંદાજિત જાતિના 70% કેટલા હોઈ શકે? તો કે એનિમલ્સ હોઈ શકે અને 22% પ્લાન્ટ્સ હોઈ શકે. તો જુઓ, એનિમલ્સની સંખ્યા પ્લાન્ટ્સ કરતાં ઘણી બધી વધારે છે. અને અહીંયા નોંધવા જેવી મહત્ત્વની વાત એ છે કે પ્લાન્ટમાં તમે કોને કવર કરી શકો? તો કે પ્લાન્ટમાં તમે આ બાબત પૂરતું લીલ, ફૂગ, દ્વિઅંગી તથા આવૃત તેમજ અનાવૃત બીજધારી વનસ્પતિઓને, બરાબર છે, એટલે આલ્જી છે, ફંજાઈ છે, એ બધાને તમારે આમાં ઇન્ક્લુડ કરવાના છે. ચાલો, પોઈન્ટ નંબર 3. હવે જો આપણે પ્રાણીઓ એટલે કે એનિમલ્સની વાત કરીએ તો એનિમલ્સ કેટલા ટકા છે? તો કે 70%. એનિમલ્સમાંય કીટકો, ઇન્સેક્ટ, યાદ કરો, ઇન્સેક્ટા તો શું છે? તો કે કીટક એક પ્રકારનો વર્ગ છે. સમુદાય આવશે આર્થ્રોપોડા એટલે કે સંધિપાદ, વિચ ઇઝ ધ લાર્જેસ્ટ ફાઇલમ ઓફ ધીસ વર્લ્ડ. કીટકો એટલે કે ઇન્સેક્ટ એ સૌથી વધુ જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. એટલે પ્રાણીઓમાંય પાછા સૌથી વધુ કોણ જાતિ સમૃદ્ધ ધરાવે? તો આન્સરમાં આવશે કીટકો. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે. હવે સમજો, કુલ જાતિ વિવિધતાના 70% પ્રાણીઓ અને આ 70% પ્રાણીઓના 70% કોણ છે? તો કે ઇન્સેક્ટ છે. બરાબર. એટલે કે 100 પ્રાણી હોય ને તો 100 પ્રાણીમાંથી 70 કોણ? તો કે કીટક. જો એક્ઝામ્પલ આપ્યું, એટલે કે દર 10 પ્રાણીએ 7 કોણ છે? તો કે 7 કીટકો છે. બરાબર. એટલે કંઈક આવું તમને કોન્સેપ્ટ આ પેજમાં કહેવા માગે છે. ફરીથી ત્રણેય મુદ્દા રિપીટ કરી લઈએ. પોઈન્ટ નંબર 1, વર્તમાન સમયમાં જાતિ સંશોધનને આધારે પૃથ્વીની જૈવ વિવિધતા ખૂબ જ વધારે છે. જો અંદાજિત જાતિઓ ગણીએ તો અંદાજિત જાતિઓમાંથી 70% એનિમલ્સ હોઈ શકે અને 22% પ્લાન્ટ્સ હોઈ શકે. મહત્ત્વની વાત કે પ્લાન્ટ્સમાં તમે લીલ, ફૂગ, દ્વિઅંગી, આવૃત બીજધારીઓ અને અનાવૃત બીજધારીઓ, મતલબ કે ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એઝ વેલ એઝ નોન ફ્લાવરિંગ પ્લાન્ટ્સ એટલે કે જિમ્નોસ્પર્મ એઝ વેલ એઝ એન્જિયોસ્પર્મનો તમે સમાવેશ કરી શકો. અને પ્રાણીઓ કે જે 70% છે એમાં કીટકો સૌથી વધુ જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ, તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધુ. એટલે 10 પ્રાણીઓ એ 7 કોણ છે? કીટકો છે. એ ટીક કરો, MCQ છે. ચાલો, હવે પછીના કોન્સેપ્ટમાં શું કહે છે કે વિશ્વમાં ખાલી આપણે જો ફૂગની જાતિઓની વાત કરીએ તો ફૂગની જાતિઓ એ મત્સ્ય એટલે કે ફિશિસ, ઉભયજીવી એટલે કે એમ્ફિબિયન્સ, સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ્સ તથા સસ્તનો એટલે કે મેમલ્સની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ વધારે છે.
ટૂંકમાં એ શું કહેવા માગે, જો નીચે લખ્યું, નીચેનું વાક્ય જોવો કે એક બાજુ તમે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ અને સસ્તન આ ચારેયની જાતિઓની સંખ્યા ભેગી કરો અને એક બાજુ તમે ખાલી ફૂગની જાતિઓની સંખ્યા ભેગી કરો તો ઓલા ચારેય કરતાં ફૂગની જાતિ સંખ્યા કેવી છે તો કે વધારે છે. હવે જો આમાં મહત્ત્વની વાત એ છે કે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ ને સસ્તન આમાં વિહગ નથી લખ્યું ટેક્સ્ટબુકમાં, એટલે વિહગ ન લખતા. વિહગ એટલે પક્ષીઓ. જો ફરી બોલું છું, મત્સ્ય છે, ઉભયજીવી છે, સરીસૃપ છે અને સસ્તન છે. વિહગનો સમાવેશ આમાં કરવામાં આવેલો નથી, બરાબર. એટલે આ મુદ્દામાં ફૂગની વાત કરે છે. ચાલો હવે આપણે આ પેરેગ્રાફને ટેક્સ્ટબુકમાંથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણે વર્તમાન ઉપલબ્ધ જાતિ સંશોધનોને આધારે પૃથ્વીની જૈવ વિવિધતાની વિશેના કેટલાક રસપ્રદ ઉદ્દેશ્યો મતલબ કે ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટને જોઈએ. બધી અંદાજિત જાતિઓના 70% કરતાં પણ વધુ કોણ છે? પ્રાણીઓ. ટીક કરો. 70% કરતાં પણ વધુ પ્રાણીઓ. જ્યારે બધી વનસ્પતિ જેવી કે લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારીઓ તથા આવૃત બીજધારીઓ ભેગી કરીએ તો પણ તે કુલ ટકાવારીને 22% કરતાં પણ નથી. એટલે 22% કરતાં પણ વધારે કંઈ આવશે નહીં. એટલે 70% એનિમલ્સ, 22% પ્લાન્ટ્સ. હવે એનિમલ્સમાં એટલે કે પ્રાણીઓમાં જો આગળ વાત કરીએ તો પ્રાણીઓમાં કીટકો એ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમુદાય છે. તે પ્રાણીઓની કુલ ટકાવારીના 70%થી પણ વધારે છે. એનો મતલબ એવો થાય કે આ ગ્રહ ઉપર દર 7 કીટકો છે 10 પ્રાણીઓએ, બરાબર. ટીક કરો કે દરેક 10 પ્રાણીઓએ કેટલા કીટકો છે? 7 ઇન્સેક્ટ છે. તો કીટકોના વિપુલ વૈવિધ્યને આપણે કેમ સમજાવી શકીએ? વિશ્વમાં, મહત્ત્વનું વાક્ય, વિશ્વમાં ફૂગની જાતિઓની સંખ્યા એ પહેલું મત્સ્ય એટલે કે ફિશિસ, બીજું ઉભયજીવી એટલે કે એમ્ફિબિયન્સ, ત્રીજું સરીસૃપ એટલે કે રેપ્ટાઇલ્સ અને ચોથું સસ્તનો એટલે કે મેમલ્સની જાતિઓની એકત્રિત કુલ સંખ્યા કરતાં પણ કેટલી છે? વધારે છે, બરાબર. એટલે આ પેરેગ્રાફ કંઈક આવું કહેવા માગે છે. હવે જુઓ, એક તમારી બુકમાં ડાયાગ્રામ આપેલી છે, આકૃતિ નંબર 15.1 વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ. એમાં અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિ જાતિઓના પ્રમાણસર સંખ્યા છે. હવે તમારી પાસે છે ને 3 પાઈ ચાર્ટ છે. હવે આ ચાર્ટમાં તમે જોઈ શકો છો એમ કે મેં તમને સંખ્યા લખેલી છે જાતિઓની. હવે આ આંકડાઓ છે ને એ 2019ના છે અને અંદાજિત આંકડાઓ છે. ને તમે આની ઓફિશિયલ વેબસાઇટમાં જોશો તો આ આંકડાઓ છે એ અમુક સમયગાળાએ એટલે કે અમુક ચોક્કસ અંતરે બદલતા રહેતા હોય છે, બરાબર. એટલે આ આંકડાઓ તમારે કાંઈ યાદ રાખવા નથી, ખાલી તમને કમ્પેરિઝન તમે કરી શકો, તમે તુલના કરી શકો એટલા માટે આંકડાઓ લખેલા છે. પહેલાં આપણે અપૃષ્ઠવંશીઓની વાત કરીએ તો જુઓ, મેક્સિમમ પાર્ટ છે તે કીટકો દ્વારા કવર થાય છે. એવો અંદાજ છે કે 5.5 મિલિયન કીટકો છે અને આ 5.5 મિલિયનમાંથી 1 મિલિયન તો શોધાયેલી જાતિઓ છે. મૃદુકાય એટલે કે મોલ્યુસ્કન એનિમલ્સની વાત કરો 50,000. સ્તરકવચી મતલબ કે ક્રસ્ટેશિયનની વાત કરો તો 45,000. સ્તરકવચી છે એટલે તમે કહી શકો કે ક્રસ્ટેશિયા. એ સ્તરકવચી પાછા સમુદાય કેમાં આવશે? સમુદાય આવશે સંધિપાદમાં. લખી નાખજો કે સ્તરકવચી પાછા સમુદાય સંધિપાદના પ્રાણીઓ છે, ક્રસ્ટેશિયન એનિમલ્સ. અને અન્ય પ્રાણી સમૂહો. પછી પૃષ્ઠવંશીઓમાં વયા જાઓ. જો એક તરફ માછલીઓ છે ને સામે 4 ખાનામાં સસ્તન, પક્ષીઓ, સરીસૃપ અને ઉભયજીવી છે. તો માછલીઓની અંદાજિત જાતિ 32,500 છે. પણ જો શરૂઆતમાં આપણે ભણી ગયા 28,000 જાતિની માછલીઓ, એટલે તમારે એક્ઝામમાં 28,000 લખવાનું છે. સસ્તનોમાં 6,495 અંદાજિત, પક્ષીઓ સરીસૃપ અંદાજિત 10,000, ઉભયજીવી અંદાજિત 8,000. ત્યારબાદ જો આપણે પ્લાન્ટ્સની વાત કરીએ, વનસ્પતિઓની વાત કરીએ, દ્વિઅંગી વનસ્પતિ એટલે કે મોસ, એમાં 24,700, ફંજાઈ 1,20,000, આલ્જી લીલ 30,000, લાઇકેન્સ 4,300, આવૃત બીજધારી 4,00,000, ત્રિઅંગી અને અન્ય સહવનસ્પતિઓ એ 13,000. એટલે આ રીતે એક આખો સરસ એમાં ચાર્ટ આપેલો છે. તમારી ચાર્ટનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા પાર્ટ 2 પણ આ ક્વેશ્ચનનો પૂરો થયો. અને યાદ કરાવી દઉં કે પાર્ટ 2માં આપણે ખાલી વૈશ્વિક જૈવ વિવિધતાની વાત કરી. હવે આપણે જશું નેક્સ્ટ પાર્ટ 3 તરફ. હવે પાર્ટ 3 છે ને એ ભારતમાં કેટલી સંખ્યામાં જાતિઓ છે એટલે કે ભારતમાં કેટલી જૈવ વિવિધતા છે એના વિશેની ચર્ચા છે. તો પાર્ટ 3 પોઈન્ટ નંબર 1, ભારતે વિશ્વના કુલ જમીન વિસ્તારના
એટલે કે લેન્ડ એરિયા માત્ર 2.4% જ ભાગ રોકે. આપણે ભણી ગયા છીએ નાના ધોરણોમાં કે ભારત છે તે વિશ્વના 2.42% ભાગ કવર કરે છે. એટલે ટીક કરો અંડરલાઇન 2.4%. પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. એટલે જુઓ, ભારત પાસે જમીન ઓછી પણ જૈવ વિવિધતા કેવી છે તો કે વધારે છે. ફરીથી રિપીટ કરું છું કે ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ ભાગ કવર કરે છે, છતાં પણ તેની વિશ્વમાં એટલે કે વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1%. 2 MCQ બને 2.4% MCQ, 8.1% MCQ. તેથી જ ભારત છે તે વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશો પૈકીનો એક છે. જો આમાં નંબર નથી આપ્યો કે પહેલો નંબર કે છેલ્લો નંબર, ખાલી શું છે કે 1 થી 12 નંબરમાં ક્યાંક છે. એટલે યાદ રાખવાનું કે એ 1 થી 12 નંબરમાં ક્યાંક આવશે. એટલે તેથી જ ભારત વિશ્વના 12 મોટી બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા ધરાવતા દેશોમાંથી એક છે. ચાલો હવે આપણે જો આંકડાકીય માહિતીની વાત કરીએ તો ભારતમાં 45,000 જાતિની વનસ્પતિઓ છે. આ ઉપરાંત તેના કરતાં બમણી એટલે કે 90,000થી પણ વધુ જાતિઓના પ્રાણીઓ છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ તથા તેના નામ આપવાના બાકી છે એ આપણને ખબર જ નથી. એટલે હજી આપણે આમાં કેટલી શોધ કરવાની છે અને કેટલા નામ આપવાના બાકી છે એ આપણને કોઈ અંદાજ જ નથી. એટલે આ 2 MCQ યાદ રાખો, 45,000, 90,000, 45,000 અને 90,000 પ્લાન્ટ સ્પીસીસ અને એનિમલ સ્પીસીસ. હવે સમજો પોઈન્ટ નંબર 4માં શું કહે છે તો કે પોઈન્ટ નંબર 4માં રોબર્ટ મે ના વૈશ્વિક અંદાજ મુજબ, જો આપણે ભણી ગયા રોબર્ટ મે એને કીધું કે 7 મિલિયન એટલે કે ખાલી 70 લાખ જ જાતિઓ છે, તો રોબર્ટ મે ના વૈશ્વિક અંદાજ મુજબ માત્ર 22% જાતિઓની જ શોધ થઈ છે. એનો મતલબ એવો થયો ને કે તમારી પાસે અત્યારે જેટલી જાતિઓ છે એ ખાલી 22%માં છે, એટલે કે હજી 78%ની શોધ થવાની બાકી છે. એનો મતલબ એવો થયો કે હજી ત્યાં 78% જાતિઓની શોધ થવાની શું છે તો કે બાકી છે. એટલે આપણે ઉપર જે ભણ્યા આજે 45,000 અને 90,000 એ 22%માં છે, તો 78%માં કેનો સમાવેશ થાય? તો આપણે એમ કહી શકીએ કે હજી ત્યાં પણ 1 લાખથી પણ વધુ પ્લાન્ટ સ્પીસીસ અને 3 લાખથી પણ વધુ એનિમલ સ્પીસીસ એની શોધ અને વર્ણન કરવાનું બાકી છે. હવે જુઓ, એ 22%માં કોણ આવ્યું? 22%માં આવ્યું 45,000 અને 90,000 જેની શોધ થઈ ગઈ છે. અને બાકીમાં કોણ આવ્યું? બાકીના 78%માં 1 લાખ અને 3 લાખ. બરાબર, યાદ રાખવું, 45,000 વનસ્પતિની શોધ થઈ ગઈ, 1 લાખ વનસ્પતિની શોધ થવાની બાકી છે અંદાજિત. ત્યારબાદ 90,000 પ્રાણી જાતિની શોધ થઈ ગઈ અને 3,000થી વધુ પ્રાણી જાતિની શોધ થવાનું બાકી છે. અને આ જે જૈવિક સંપદા બાયોલોજિકલ વેલ્થ એક પ્રકારની આપણી સંપદા કહેવાય, એની સંપૂર્ણ શોધ કરવા માટે શું આપણે સક્ષમ બની શકશું? એટલે શું આપણે બધી જાતિઓની શોધ કરી શકશું? અને જો હા તો ક્યારે અને કઈ રીતે અને કેટલા સમયમાં? ચાલો પછી પોઈન્ટ નંબર 5માં એવું કહે છે કે આ કાર્ય કરવા માટે પ્રશિક્ષિત માનવ શક્તિ એટલે ટ્રેન્ડ મેન પાવર, કેમ કે સ્પીસીસની શોધ કરવી એ કાંઈ સામાન્ય માણસનું કામ નથી. એના માટે વિશિષ્ટ પ્રકારના વર્ગીકરણવિદો એટલે કે ટેક્સોનોમિસ્ટની હાજરી અનિવાર્ય છે તથા સમયની આવશ્યકતા પડશે. મતલબ જો 2 વાત યાદ રાખવાની કે આવું કામ કરવું હોય તો એક તો માનવ શક્તિ પણ જોઈએ અને એટલો ટાઈમ પણ જોઈએ. પોઈન્ટ નંબર 6, આ પરિસ્થિતિ હજુ પણ વધુ નિરાશાજનક દેખાય છે. એટલે આમાં કંઈ આપણે બહુ આશા દેખાતી નથી કે ભાઈ ફટાફટ નજીકના 5-10 વર્ષમાં બધી જાતિઓની શોધ થઈ જશે. જ્યારે આપણે જાણીએ છીએ કે મોટાભાગની આ જાતિઓની શોધ થયા પહેલાં જ તે વિલુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે આપણને એક વાતનો અફસોસ રહી જશે કે ભાઈ અમુક જાતિઓ તો એવી છે કે આપણે એની શોધ કરશું ને એ પહેલાં જ એ જાતિ એક્સટિન્ક્ટ એટલે કે લુપ્ત થઈ જશે. ચાલો પછીનો પોઈન્ટ, પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ કરતાં પહેલાં જ તેમનો અગ્નિદાહ થઈ રહ્યો છે. મતલબ કે તમે લાઇબ્રેરીમાં પુસ્તકોને તેના ટાઇટલ મુજબ નામ પ્રમાણે ગોઠવો એ પહેલાં જે પુસ્તક છે એ સળગી ઉઠે છે, એ પુસ્તક બળી જાય છે, કંઈક એવી વાત કરે છે. બરાબર, એટલે આ 3 પોઈન્ટમાં એ પ્રકારની વાત છે. હવે આપણે ટેક્સ્ટબુકના પેરેગ્રાફ મુજબ સમજવાનો પ્રયત્ન કરીએ. ચલો સાવ ઇઝી. તેમ છતાં ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જ જમીન વિસ્તાર ધરાવે છે.
ચલો ટીક કરો, 2.4% જ જમીન વિસ્તાર, પરંતુ તેની વૈશ્વિક જાતિ વિવિધતા પ્રભાવશાળી રીતે 8.1% છે. આ જ કારણ છે કે ભારત પણ વિશ્વના 12 મોટી વિવિધતા ધરાવતા દેશોમાંથી એક છે. ત્યારબાદ જો 3 MCQ આવી ગયા, 2.4%, 8.1% અને 12 મોટી વિવિધતા ધરાવતા દેશોમાંથી એક. ભારતમાં લગભગ 45,000 જેટલી વનસ્પતિ જાતિઓ અને તેના કરતાં 2 ગણાથી પણ વધુ, એટલે 90,000 લખી નાખો, અહીંયા 90,000થી પણ વધુ પ્રાણીઓની જાતિઓની નોંધણી કરી શકાય છે. વાસ્તવિક રીતે આજ સુધી કેટલી જીવંત જાતિઓની શોધ અને નામ આપવાના બાકી છે ખબર જ ન પડે આપણને, એમાં કંઈ કહી જ ન શકીએ. જો આપણે રોબર્ટ મેના વૈશ્વિક અંદાજનો સ્વીકાર કરીએ તો હજુ સુધી માત્ર કુલ જાતિઓના 22% જાતિઓની જ શોધ થઈ. મતલબ તમે જે કહો છો 45,000 પ્લાન્ટ સ્પીસીસ અને 90,000 એનિમલ સ્પીસીસ, એ તો 22%માં છે. મતલબ હજી 78% જાતિઓની શોધખોળ બાકી છે. એટલે ભારતમાં વિવિધતાની સંખ્યા માટે આ ટકાવારીના અમલનો આપણે અંદાજ લગાવીએ તો 1 લાખથી વધુ વનસ્પતિની જાતિ, અંડરલાઇન ધીસ, અને 3 લાખથી વધુ પ્રાણીઓની જાતિનું શોધ અને વર્ણન કરવાનું બાકી છે. તો 2 MCQ થઈ ગયા. 1 લાખથી વધુ વનસ્પતિ જાતિ, 3 લાખથી વધુ પ્રાણી જાતિ. શું આપણે ક્યારેય આપણા દેશની જૈવિક સંપદા એટલે કે બાયોલોજિકલ વેલ્થની સંપૂર્ણ શોધ કરવા માટે સક્ષમ બનીશું? વિચાર કરો કે આ કામ પૂર્ણ કરવા માટે કેટલા પ્રશિક્ષિત માનવ શક્તિ, ટ્રેન્ડ મેન પાવર એટલે કે ટેક્સોનોમિસ્ટ, વર્ગીકરણવિદો, વૈજ્ઞાનિકો અને કેટલા સમયની આવશ્યકતા જોઈએ. અને આ પરિસ્થિતિ હજુ પણ વધુ નિરાશાજનક, હોપલેસ ત્યારે દેખાય જ્યારે આપણને સ્પષ્ટ રીતે ખબર છે કે મોટા ભાગની જાતિઓ આપણે તેમની શોધ કરતાં પહેલાં જ કેવી થઈ જવાની છે, લુપ્ત થઈ જવાની છે, અને અત્યારે પણ એ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એટલે કે પ્રકૃતિના જૈવિક પુસ્તકાલયમાં સંગ્રહિત બધા જ પુસ્તકોના શીર્ષકોને આપણા દ્વારા સૂચિબદ્ધ ગોઠવતા પહેલાં જ તેનો અગ્નિદાહ થઈ રહ્યો છે. એટલે આ પાર્ટ નંબર 3માં આપણે ભારત વિશેની ચર્ચાઓ કરેલી છે કે ભારત દેશમાં કેવી કેવી પ્રકારની જાતિ વિવિધતા છે, તેની આંકડાકીય માહિતી અને તેને બાકી રહેલી કેટલી જાતિઓ હોઈ શકે તેના વિશેનો અંદાજ, અને તેના માટે આપણે કયા કયા પ્રકારના કાર્યો કરી શકીએ. અને હવે આપણે છેલ્લા પાર્ટ તરફ જઈએ, પાર્ટ નંબર 4. હવે પાર્ટ નંબર 4 છે ને એ બેક્ટેરિયાનો પાર્ટ છે, મતલબ કે પ્રોકેરિયોટિક સેલનો. હવે જુઓ, આપણે મેઇન આમાં કેની વાત કરી તો કે અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી એટલે કે પ્રાણીઓ અને વનસ્પતિઓ. આમાં ક્યાંય એવો શબ્દ આવ્યો કે બેક્ટેરિયાની આટલી જાતિઓ? તો બેક્ટેરિયાની જાતિઓનો સમાવેશ તો આમાં કર્યો જ નથી. એટલે જુઓ, પોઈન્ટ નંબર 1 જુઓ પાર્ટ નંબર 4નો, કે નોંધનીય બાબત એ છે કે આ સમગ્ર અંદાજમાં આદિ કોષ કેન્દ્રીય સજીવો એટલે કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ એની સંખ્યાનો તો અંદાજ આમાં આપ્યો જ નથી. કેમ કે જીવશાસ્ત્રીઓને ચોક્કસ અંદાજ જ નથી કે એ લોકોની કેટલી સંખ્યા હશે. એક તો જુઓ, આ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ હોય એ માઇક્રોસ્કોપિક હોય, મતલબ કે તમે એને નરી આંખે ન જોઈ શકો, તમારે એને માઇક્રોસ્કોપમાં જોવા પડે. તો તમને જે વસ્તુ દેખાતી નથી, હવે તમે એની સંખ્યાનો અંદાજ કેમ લગાડો? બરાબર. આ ઉપરાંત જો મુદ્દો નંબર 3 મહત્ત્વનો, કે મુખ્ય 2 પ્રોબ્લેમ છે તેની સંખ્યા ગણવા માટે. એક તો પ્રોબ્લેમ નંબર 1 કે આપણી પરંપરાગત વર્ગીકરણની રીતો, આપણી કન્વેન્શનલ વર્ગીકરણ પદ્ધતિ, બરાબર. અને બીજી પ્રોબ્લેમ એ છે કે ઘણી બધી બેક્ટેરિયાની સ્પીસીસ એવી હોઈ શકે કે જેનું લેબોરેટરીમાં સંવર્ધન પોસિબલ નથી, સંવર્ધન યોગ્ય નથી. એટલે તમારે MCQ માટે આ 2 શબ્દો ખાસ યાદ રાખવા કે 2 સમસ્યા, 2 પ્રોબ્લેમ છે. એક તો પરંપરાગત વર્ગીકરણની પદ્ધતિ, અને બીજો પ્રોબ્લેમ શું છે કે ઘણી જાતિઓનું પ્રયોગશાળામાં સંવર્ધન શક્ય નથી. તો હવે આપણે આમાં કામ કરવું હોય તો શું કરી શકીએ? જો આ સમૂહની જાતિઓના વર્ણન કરવું હોય તો તમારે જૈવ રાસાયણિક અથવા તો આણ્વિક એટલે કે બાયોકેમિકલ અને મોલેક્યુલર અપ્રોચ તેના માપદંડો અપનાવવા પડે. અને જો તમે બાયોકેમિકલ અને મોલેક્યુલર એટલે કે જૈવ રાસાયણિક અને આણ્વિક એના માપદંડો અપનાવો તો આ બધાની સંખ્યા છે ને એ લાખોમાં આવી જાય. મતલબ કે જેટલી સંખ્યામાં પ્રાણીઓ અને જેટલી સંખ્યામાં વનસ્પતિ છે ને એના કરતાં વધુ પણ આની સંખ્યા સીધી જશે. એટલે આ પાર્ટ નંબર 4માં કંઈક આવું કહેવા માગે છે. 4 પોઈન્ટ છે આ પેજમાં. પોઈન્ટ નંબર 1માં કીધું કે
પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ સમાવેશ ન થાય. પોઈન્ટ નંબર 2માં કીધું કે સંખ્યાનો અંદાજ નથી. પોઈન્ટ નંબર 3માં 2 પ્રોબ્લેમ ખાસ યાદ રાખવા, 2 પ્રોબ્લેમ છે. એક તો પરંપરાગત વર્ગીકરણની પદ્ધતિ અને પ્રોબ્લેમ નંબર 2 કે ઘણી જાતિઓનું લેબોરેટરી એટલે કે પ્રયોગશાળામાં સંવર્ધન શક્ય નથી. અને તમે બાયોકેમિકલ અને મોલેક્યુલર એટલે કે જૈવ રાસાયણિક અને આણ્વિક અપ્રોચ માપદંડો દ્વારા તમે જો આ ઉપર કામ કરી શકો તો તેની વિવિધતા પણ લાખોમાં હોઈ શકે. હવે ટેક્સ્ટ બુક ઉપરથી આ પેરેગ્રાફ જોઈએ. હવે જો તમને એક વાત કહી દઉં કે આ પેરેગ્રાફ છે ને એ ખરેખર ઓલા જે ડાયાગ્રામ છે ને એની નીચે આપ્યો છે, પણ આપણે આપણી સમજણ માટે આ પેરેગ્રાફને સૌથી છેલ્લે ભણ્યા છીએ. બરાબર, સાહેબની ભૂલ નથી. વળી છોકરાઓ કહેશે કે આમાં સાહેબ ભૂલી ગયા, ને એવું નથી. આપણે આ ક્વેશ્ચનના પાર્ટ જ એ રીતે પાડ્યા કે પહેલા પાર્ટમાં ખાલી અંદાજની વાત કરી, બીજા પાર્ટમાં વિશ્વ, ત્રીજા પાર્ટમાં ભારત વિશેની, ને ચોથા પાર્ટમાં જેનો સમાવેશ નથી કર્યો ને એની વાત કરી. એટલે આને લાસ્ટમાં આપણે ઇન્ક્લુડ કર્યું છે. ચાલો સમજવાનો પ્રયત્ન કરીએ. તો વાત નોંધવા જેવી એ છે કે આ અંદાજ આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ્સ માટેની કોઈ સંખ્યા આપતો નથી. જીવશાસ્ત્રીઓને એ ચોક્કસ ખાતરી નથી કે આદિકોષ કેન્દ્રીય જાતિઓની સંખ્યા કેટલી હોઈ શકે. પ્રોબ્લેમ અંડરલાઇન કરો. પરંપરાગત કન્વેન્શનલ વર્ગીકરણની રીતો સૂક્ષ્મજીવોને ઓળખવા માટે યોગ્ય કે ઉચિત નથી, અને ઘણી જાતિઓ એવી છે કે જેનું પ્રયોગશાળામાં લેબોરેટરીમાં સંવર્ધન પણ શક્ય નથી. જો આ સમૂહની જાતિઓના વર્ણન માટે આપણે જૈવ રાસાયણિક એટલે કે બાયોકેમિકલ અથવા તો આણ્વિક એટલે કે મોલેક્યુલર અપ્રોચ માપદંડો અપનાવવામાં આવે તો શક્ય છે કે તેની સંખ્યા પણ લાખોમાં પહોંચી શકે. તો આ રીતે આ ક્વેશ્ચન અહીંયા સંપૂર્ણપણે સમાપ્ત થઈ છે. 4 પાર્ટમાં આપણે ક્વેશ્ચન ભણ્યા. ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે અને સમજાઈ જાય તેવો ક્વેશ્ચન છે. એટલે સરસ રીતે ક્વેશ્ચનને પ્રિપેર કરજો અને એક નોટમાં જેટલી પણ આંકડાકીય માહિતી છે એ લખવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ વેરી મચ.